નમસ્કાર બધા મિત્રોનું સ્વાગત છે તમારું એજ્યુકેશન સપોર્ટ નામની યુટ્યુબ ચેનલની અંદર। તો આજના વિડીયોની અંદર આપણે જોવાના છે જે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની જે પરીક્ષા લેવાની છે તેના આઈએમપી પ્રશ્નો જોશું। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ અને લાઇક જરૂર પણ કરી દેજો। તો ચાલો પ્રશ્નો જોઈએ। તો કે પહેલો પ્રશ્ન છે તો કે સરસ્વી ચંદ્ર નવલકથાના લેખક કોણ હતા? તો કે જે સરસ્વતી ચંદ્ર જે નવલકથા હતી તેના લેખક હતા ગોવર્ધન રામ ત્રિપાઠી જે છે તે તેના લેખક હતા। તો પ્રશ્નમાં પૂછવામાં આવે તો જે ગોવર્ધન રામ જે ત્રિપાઠી છે તે તેના લેખક હતા। હવે બીજો પ્રશ્ન જોઈએ તો કે પંચાયતી રાજ પ્રણાલી કયા સિદ્ધાંત પર આધારિત છે? તો કે જે પંચાયતી રાજ પ્રણાલી જે છે તે આપણની પ્રમુખશાહી પદ્ધતિ જે છે તેના ઉપર આધારિત છે। એટલે જવાબ આપણનો પ્રમુખશાહી જે પદ્ધતિ છે તે આપણનો જવાબ રહેશે। હવે જોઈએ આપણનો ત્રીજો પ્રશ્ન જોઈએ તો કે દેશમાં સૌથી લાંબામાં લાંબો દરિયા કિનારો કયા રાજ્યનો છે? તો કે જે દેશમાં સૌથી લાંબામાં લાંબો જે છે તે ગુજરાતમાં છે। તો કે આપણનો જે જવાબ છે તે જવાબ આપણનો ગુજરાત છે તે આપણનો સાચો જવાબ રહેશે। હવે જોઈએ આપણનો ચોથો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી ક્યાં ફક્ત ઈશાન પૂર્વોત્તર ભારતીય રાજ્ય છે? તો કે જે પૂર્વોત્તર જે છે રાજ્ય છે તેમાં આપણના જે રાજ્ય છે તો કે મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમનો તેમાં સમાવેશ થાય છે। તો આપણનો જવાબ મણિપુર, ત્રિપુરાને જે છે તે આપણનો જવાબ રહેશે। હવે જોઈએ પાંચમો પ્રશ્ન જોઈએ તો કે નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લાઓના દરિયા કિનારો લાગતો નથી? તો કે જે આપણનું સુરેન્દ્રનગર છે તેને કોઈ દરિયા કિનારો લાગતો નથી। તો કે જે આપણનો સુરેન્દ્રનગર આપણનો સાચો જવાબ રહેશે। હવે જોવાના છે આપણને છઠ્ઠો પ્રશ્ન જોવાના છે તો કે સત્યાગ્રહ પ્રયોગો પુસ્તકના લેખક કોણ છે? તો કે જે સત્યના પ્રયોગો જે છે તે પુસ્તકના લેખક જે છે ગાંધી છે તે જવાબ આપણનો રહેશે। તો કે મોગ ગાંધી જે છે તે આપણનો જવાબ રહેશે। તો કે મોહનચંદ કરમદાસ ગાંધી। હવે જોઈએ આપણનો આગળનો પ્રશ્ન જે સાતમો પ્રશ્ન છે તે આપણે જોઈએ તો કે જે નીચેનામાંથી કોણ રાષ્ટ્રપતિ પદની છેલ્લી ચૂંટણીઓમાં ઉમેદવાર હતા? તો કે જે આપણના અબ્દુલ કલામ જે છે તે સાચો જવાબ રહેશે। તો કે જે અબ્દુલ કલામ હતા તે ચૂંટણીમાં ઉમેદવાર હતા રાષ્ટ્રપતિની। હવે જોઈએ આપણને આગળનો પ્રશ્ન જોવાના છે તો કે આઠમો પ્રશ્ન જોવાના છે તો કે પાણી કયા ઘટકનો તત્વોનું બનેલું છે? તો કે જે પાણી જે છે તે ઓક્સિજન અને હાઇડ્રોજનથી બનેલું છે। તો કે જે જવાબ આપણનો ઓક્સિજન અને હાઇડ્રોજન છે તે આપણનો સાચો જવાબ રહેશે। હવે જોઈએ નવમો પ્રશ્ન જોઈએ તો કે નીચેનામાંથી કોને ભારત રત્ન મળેલ નથી? તો કે જે મહાત્મા ગાંધી છે તેને ભારત રત્ન મળેલ નથી। તો આપણનો જવાબ જે મહાત્મા ગાંધી રહેશે। હવે જોઈએ આપણનો દસમો પ્રશ્ન જોઈએ તો કે દાદા સાહેબ ફાળકે એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો કે જે દાદા સાહેબ ફાળકેને જે છે તેને ફિલ્મ એવોર્ડમાં આપવામાં આવ્યો હતો। તો જવાબ આપણનો જે ફિલ્મ છે તે આપણનો સાચો જવાબ રહેશે। હવે જોવાના છે આપણને 11મો પ્રશ્ન જોવાના છે તો કે પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિની ચૂંટણી લડતા પહેલાં કયા પદ પર હતા? તો કે જે પ્રણવ મુખર્જી હતા તે પહેલાં નાણાપ્રધાન હતા। તો આપણનો જે જવાબ છે તે નાણાપ્રધાન આપણનો સાચો જવાબ રહેશે। હવે 12મો પ્રશ્ન જોઈએ તો કે ગુજરાતની સરહદે કયા કયા રાજ્યો આવેલા છે? તો કે જે ગુજરાતની સરહદ ઉપર છે તો કે રાજસ્થાન છે, પછી મધ્યપ્રદેશ છે અને મહારાષ્ટ્ર છે। તો આપણનો જવાબ જે 1, 2 અને 3 છે તે આપણનો સાચો જવાબ રહેશે। હવે જોઈએ આપણને 13મો પ્રશ્ન જોઈએ તો કે નીચેનામાંથી કયા ગિરિમથકો હિલ સ્ટેશન છે? તો કે જે નીચેનામાંથી આપણનો જે જવાબ છે તો કે 1, 2, 3, 4 તો કે જે શિમલા છે, પછી આપણનું મસૂરી છે, પછી કોડાઈ કેનાલ છે, પછી દાર્જિલિંગ છે તે આપણનો સાચો જવાબ રહેશે। એટલે 4 રહેશે આપણના જવાબ 1, 2, 3 અને 4। હવે જોઈએ આપણને 14મો પ્રશ્ન જોઈએ તો કે નીચેનામાંથી કયો મુગલ રાજા નથી? તો કે જે નીચેનામાંથી જે બિરબલ છે તે મુગલ રાજા ન હતો। હવે અકબર હતો, જહાંગીર હતો અને શાહજહાં પણ હતો, પણ જે બિરબલ હતો તે
મુગલ રાજા નહોતો. હવે જોઈએ આપણને 15મો પ્રશ્ન જોવાના છે. તો કે અશોક સમ્રાટ જે હતા તે કયા વંશના રાજા હતા? તો કે જે અશોક સમ્રાટ હતા તે મૌર્ય વંશના રાજા હતા. તો જવાબ આપણનો જે મૌર્ય વંશ છે તે આપણનો સાચો જવાબ રહેશે. હવે જોવાના છે આપણને 16મો પ્રશ્ન જોવાના છે. તો કે જે સૂર્યગ્રહણ વિશે શું સાચું નથી? તો કે જે સૂર્યગ્રહણ માટે જે છે આપણનું એ પહેલું જે છે તે સાચું નથી. તો કે તે પૂનમના દિવસે થાય છે. તો કે જે સૂર્યગ્રહણ છે તે પૂનમના દિવસે થાય છે તે આપણનો ખોટો છે. એટલે જવાબ આપણનો પહેલો રહેશે. હવે જોઈએ આપણને 17મો પ્રશ્ન જોવાના છે. તો કે આ વર્ષ કયા મહાપુરુષની 150મી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી? તો કે જે મહાપુરુષ જે છે તેની 150મી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. તો કે જે સ્વામી વિવેકાનંદ હતા તેની જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. તો જે આપણનો જવાબ જે સ્વામી વિવેકાનંદ રહેશે. હવે જોવાના છે આપણને 19મો પ્રશ્ન જોવાના છે. તો કે જે ખૂનના ગુનાની સજા કઈ કલમ હેઠળ થાય છે? તો કે જે ખૂનના ગુનાની સજા જે છે તે આઈપીસી જે છે 302માં થાય છે. તો કે આઈપીસી 302માં થાય છે જે ખૂનના ગુનાની કલમ. તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દેજો. હવે આગળનો પ્રશ્ન જોઈએ જે આપણનો 20મો પ્રશ્ન છે તે. તો કે જ્યારે કોઈ વસ્તુ પૃથ્વી પરની ચંદ્ર પર લઈ જવામાં આવે ત્યારે તેનું વજન ઘટે છે, કારણ કે? તો કે જે વજન ઘટે છે તો કે તેનું કારણ છે તો કે પૃથ્વી ગુરુત્વાકર્ષણ બળ ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળ કરતાં વધુ હોય છે. તો કે જે આપણનો જવાબ જે છે તે આપણનો ઓપ્શન નંબર બી જે છે તે આપણનો સાચો જવાબ રહેશે. હવે જોવાના છે આપણને આગળનો પ્રશ્ન જોવાના છે. 21મો પ્રશ્ન જોવાના છે. તો કે જે પ્રેશર કુકરમાં રસોઈ જલ્દી બને છે તેનું મુખ્ય કારણ કયું છે? તો કે તેનું મુખ્ય કારણ છે તો કે કુકરમાં ગરમી વધુ સરખી રીતે વિપરીત થાય છે. તો કે તે સરખી રીતે વિપરીત થાય છે એટલે વધુ ગરમ થાય છે. હવે જોઈએ આપણને 22મો પ્રશ્ન જોવાના છે. તો કે ટેલિફોનનો શોધક કોણ હતા? તો કે જે ટેલિફોનનો જે શોધક હતા તે હતા ગ્રેહામ બેલ જે છે તે તેમના શોધક હતા. તો જવાબ આપણનો ગ્રેહામ બેલ જે છે તે આપણનો સાચો જવાબ રહેશે. હવે જોઈએ આપણને 23મો પ્રશ્ન. તો કે જે ગુરુત્વાકર્ષણના નિયમના શોધક કોણ હતા? તો કે તે આઈન્સ્ટાઈન હતા. તે ગુરુત્વાકર્ષણના નિયમના શોધક હતા. તો જવાબ આપણનો આઈન્સ્ટાઈન જે છે તે આપણનો સાચો જવાબ રહેશે. હવે જોવાના છે આપણને 24મો પ્રશ્ન. તો કે ઉદરપટલ પર શરીરની કઈ ક્રિયામાં મદદ કરે છે? તે તમારે કમેન્ટ સેક્શનની અંદર આનો જવાબ જણાવવાનો છે જે 24મા પ્રશ્નનો. હવે આગળનો પ્રશ્ન જોઈએ. તો કે જે 25મો પ્રશ્ન. તો કે સૂર્ય શું છે? તો કે સૂર્ય જે છે તે એક તારો છે. તો કે જે તારો છે તે આપણનો જવાબ રહેશે. હવે જોઈએ આપણને 26મો પ્રશ્ન. તો કે જે રતાળધણાપણું અટકાવવા દર્દીને કયું વિટામિન આપવું જોઈએ? તો કે તેણે જે છે વિટામિન એ આપવું જોઈએ. એટલે જવાબ આપણનો એ જે છે તે સાચો રહેશે. હવે 27મો પ્રશ્ન. તો કે નીચેનામાંથી કયા પાણીમાં સૌથી ઓછા ક્ષાર હોય છે? તો કે જે વરસાદનું પાણી હોય તેમાં ઓછા પ્રમાણમાં ક્ષાર જોવા મળે છે. એટલે જવાબ આપણનો વરસાદનું પાણી છે તે આપણનો જવાબ રહેશે. હવે જોઈએ 28મો પ્રશ્ન. તો કે નીચેનામાંથી કોણ ભૂતકાળના ભારતના રાષ્ટ્રપતિ હતા? તો કે જે ભૂતકાળમાં જે છે તે આપણના ભારતના જે રાષ્ટ્રપતિ તો કે જે 1, 2 અને 3 જે છે 1, 2 અને 3 તે આપણનો જવાબ જોવા મળશે. હવે જોઈએ આપણને આગળનો પ્રશ્ન જોઈએ. તો કે સુનામી શાના કારણે ઉદ્ભવે છે? તો કે જે દરિયામાં જે છે ધરતીકંપ થાય તો આપણને સુનામીનો ઉદ્ભવ થાય છે. તો કે દરિયામાં ધરતીકંપ થવાથી ઉદ્ભવ થાય છે. અથવા પ્રશ્ન એમ પણ પૂછવામાં આવે કે દરિયામાં ધરતીકંપ થવાથી શું થાય છે? તો કે આપણનો જવાબ જે સુનામી છે તે આપણનો જવાબ રહેશે. હવે જોવાના છે 30મો પ્રશ્ન. તો કે નીચેનામાંથી કયું ભારતના બંધારણનું લક્ષણ નથી? તો કે જે પ્રમુખશાહી પદ્ધતિ છે તે ભારતના બંધારણનું લક્ષણ નથી. હવે જોઈએ આપણને 31મો પ્રશ્ન. તો કે મહાત્મા ગાંધી સાથે કયું સ્થળ સંકળાયેલું નથી? તો કે જે ચંપારણ જે છે તે જોડાયેલું નથી. તો મળીએ આગળના વિડીયોની અંદર. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો.